ચલો ગુડ મોર્નિંગ. આપણે આવી ગયા હરીન ઘરે, પણ અહીંયા છે ને બધા ઊંધે કાંઈ પડ્યા છે. જો આપણે તૈયાર થઈને બેઠા છે ભાઈ. આ ભાઈ તૈયાર થઈને બેઠો છે. અહીંયા તે જે મેકઅપ હાલે છે. હજી તો આવ્યા ને તે બાથરૂમમાં હતી. એટલે મોડું થઈ ગયું ઉઠવાનું. નિરાતે ઉઠવાનું. આપણે કઈને 7 વાગ્યા મંગાસી મું છે. બહુ શોખ હતો ને પતંગનો, ક્યાં ગયો શોખ? એટલે પણ હુવાનું તો હોય ને, શોખ હોય તો કઈ હુવું ને મારે. તો બપોર લગીને હું તો રહેવાય ને, તમને તો કઈક બહાર જતા મારી રીતના. ઈ વાત સાચી. જો આમે બાબુ રેડી થાય છે. એનું ઉપર ઠંડી છે, બ્લેક બ્લેઝર પહેરાય કે બ્લેક કલરનું બ્લેઝર પહેરાય. કાંઈ નહીં, હાલો આપણે ઘડીક રહીને પછી મળી પાછા. ફાઇનલી આપણે રેડી થઈને નીચે આવી ગયા છીએ અને અમારા ભાવેશભાઈ નો બર્થડે છે. ભાવેશભાઈ હેપી બર્થડે. થેન્ક યુ. અમારા હરિભાઈ ને બાવ આવી ગયું છે અને આપણે જવું છે બહાર. માતાજી બે માંથી એક આવ્યા નથી, રાજુ આપણી આવી નથી ને આપણે જઈએ કુણા ગામ. પછી મળીએ. ભાવેશભાઈ તો નવી ચોકલેટ આપી આપણને. ફાઇનલી અમે બે ભાઈઓ આવી ગયા છીએ ધાબે બાવને લઈને, અને શેઠ પતંગ લઈને ઊભા છે. શેઠને પતંગ સગાવવો નહોતો, પણ એ પતંગ લઈને ઊભા છે દોરી વગરના, અને બા વાંટા મારે છે. કાંઈ નહીં, હાલો અને માતાજીને આવે પછી મળીએ. ધાબે ચડી ગયા છીએ. બોલો નહીં આવી ગયા છે, મારો વારો અત્યારે નહીં આવે. બરોબર છે. ડ્યુટી છે ગટ્ટુ ઠાઠવવાની. એ બધું તો ઠીક છે બોલો, પણ આ શેઠ આપણને એમ કહેતા હતા કે મારા પતંગ સગાવવા નહીં, આપણો એક કેનો વારો ન આવવા દેતા. પણ અમારો એક કેનો વારો ન આવવા દેતો, એનું શું છે? મારે તો બપોરે જ વારો આવશે. શેઠ આપણને ફીરકી પકડાવે ચાલુ કર્યું છે. હવે એ ક્યાંય જાય એ આ ઓલાનો ફૂગો વયો જાય, તારું વિમાન વયું જાય. આ બુરાનું વિમાન ઉપાડી દે હમણાં. ચલો ફાઇનલી નાસ્તો બાસ્તો કરીને પાછા ધાબે આવ્યા છીએ અને ભોલો નિરાતે ઊભી છે. મારી બેન ફિરકી પકડીને ઊભા છે અને શેઠ મોટે ઉપાડે સીડ્યા છે પતંગ સગાવવા હાટું થઈને, પણ શેઠનો પતંગ શકતો ને જ્યાં હોય ત્યાં હલવાડી દે છે. એ શેઠ આવું કેમ થાય? એક દી તારો પતંગ શકશે. હવે અમે જોઈએ, આ બહુ કહેતો હતો ને મને પતંગ સગાવતા આવડે, કારે શકે છે એમ. હવે સકી જાય, સકી ગયો. હા જો સકી તો ગયો, લાગે તો છે એવું સકી ગયો. આ જો ગટુ અહીંયા આટા મારે છે. એ દોડી 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 ગટુ. શેઠ હવે શું કેવું છે? કેટલાક પતંગ કપા છે? 7-8 ફાઈનલ. જોઈએ હમણાં. શેઠનો પતંગ તો શકે છે, એ 7-8 ની વાત કરે છે. આ એવા ભેગો ન વ્યો જાય એ જોવાનું છે હવે આપણે. આ શકતો કપાઈ ન જાય. લ્યો લ્યો, આ શકતા શેઠ નું કપાઈ ગયું છે. આ શેઠ એમને જ કપાઈ ગયો, અહીંયા નહીં. આ કોઈ ન ગયો. અડી ગયું ને, એ અડી જ જાય. આવું નવું કરાય. લ્યો હા, અહીંયા નહીં પતંગ કપાઈ ગયો ભાઈ. સંજયભાઈ નીચે ઊભા છે, હરી પતંગ ચગાવે છે. બુટિયા અહીંયા પતંગ ચગાવે છે. બુટિયા શકશે પતંગ શકશે, ચગવાનો છે પતંગ.
ફાઇનલી ધાબે ચડ્યા છીએ અને પતંગ ચગાવીએ છીએ, પણ પવન છે ને મનોજ કારનો મથામણ કરે છે. આ જો અમારા ભાઈ બેસી ગયા છે પાળીએ. આ કિના લીધો આટા મારે. આ બોલો ફિરકી પકડીને ઊભી. અમારા રાધુબેન આણપા ફિરકી પકડીને ઊભી. આ બુટિયો આવ્યો છે. એ બુટિયા, એ ફુગા વાળા, ફુગા દે ને. હે અમારા મૂળજીભાઈ અહીં બેઠા છે. આ જો અમારે ભાવનાબાન કારુનો વિડીયોમાં આવું હતું. એ ભાવનાબા હામું તો જોવો. જો ભાવનાબા ફૂગો સગાવે. ભાવનાબાન ફૂગો ક્યાં ગયો? આ રહી. કાંઈ નહીં, હમણાં ઘડીક રહીને પછી પાછા નવા ખેલ ચાલુ કર્યા છે. બરોબર છે. આપણા ફોટોગ્રાફર અહીં બેઠા છે. અહીંયા આનો ફોટોશૂટ હાલે છે. એ બધું તો ઠીક છે, પણ આ બુટિયા તું અહીં હેઠા બેઠો બેઠો શું કરે? હે આને બીજો કઈ ધંધો ન ચડ્યો એટલે એને ફૂગા પકડવાનો ધંધો દીધો છે અને ફૂગા પકડીને બેઠો છે. હજી અમારું બાકી કાંઈ વાંધો નહીં, થોડોક ટાઈમ જો. તારે આવશે ને તો યાદ વાળો આવશે, ટેન્શન લેવા. મારો ફોન તો તારે શું કહેવાનું છે? ત્રિશાનો ફોન કોની પાસે છે? સંજયભાઈ પાસે. ઈ તો સમય આવશે ને સંજયભાઈ, ત્યારે ખબર પડશે હું થાય. વેઇટ કરો, વેઇટ એન્ડ વોચ. ચલો ફાઇનલી અમે આવી ગયા અમારા ઠેકાણે. હતા અહીંયા અને જો આખી ગેંગ અહીં બેઠી જો. આ બે નંગ નહોતા આવતા ને, બે નંગ આવ્યા. હા, આપણા વિડીયોમાં કોઈ દે ગેટ ઓફ મોબાઈલ. અને તમે કોણ બેન? માણસ. ઈ શીખી ગયા આની જેમ. આ બે હે ને, આ બે પાસે રહી રહીને આની ભાષા શીખી ગઈ. હા, એ તમારા લક્ષણ આવ્યા. એવી રીતે વાત કરો ને એટલે તમને જવાબ એવો જ આપશે. સારી રીતે વાત કરો. એટલે હે ને તું આ બે ભેગું નહીં રહેતા, બે વાયડી છે અને મગજ ઓછો છે બે ને. એટલે રાધુ આની યાર બહુ રહેવાનું નહીં, અને મગજ બે ના ઓછા છે. ઈ બે ના ઘરવાળાને ખબર છે. તમારે છે જ નહીં. તારું ઓછું છે વધારે. મગજ જ નથી એટલે તું આવી. મગજ નહોતું ને એટલે તું આવી. તમારે બધાય ના રે. જેવા માણસો હોય ને એની યાર એવા જ હોય. એટલે એનો મતલબ તારે મગજ નથી, તારે મગજ ખરાબ નથી. નથી. તમે જેવા છો એવા જ અમે છીએ. કોને બધાય કીધું? સેમ છીએ. હું તો માણસ છું, અમે માણસ તું બાઈ છો. માણસ જ કહેવાય ને. લેડીઝ જેન્ટ્સ અલગ હોય પણ માણસ જ છું. હું કઈ જનાવર નથી. બાઈ છો તું. આપણે બેન ટ્રાય કરવી છે. હાલ હાલ ઊભી થા. તો આ બેહી જા. શર્ટિયરમાં એ મને રેવા દે, મારી આંગળી દુખી હા તો ઊભી થા, એ તો બેહી જા. હાલ ઘરે ઘરે ઊભી થા. છે. નથી આવું. જઈ આ નો કે હું કે જોવું છે નો થઈ. આંગળી દુખાડી દીધી મારી. લ્યો જરી કેવું એટલે તું એને ઢીકા પાટા માર લે ત્યારે એની આંગળી દુખતી નથી. પણ મારી આંગળી મવડાઈ ગઈ છે. તમારી આંગળી મવડાઈ જાય ત્યારે તમને કોક કહેજો. દર્દની દિલના તું એક જ જાણે. એ તો હું જાણું છું. તમારી આંગળી જ્યારે મવડાઈ જાય ને કોકે એમ કે આમ ખે એટલે તમને ખબર પડે કેવું દુખે. વસ્તુ એવી નથી. હમણાં હરિયા કઈક ભૂલ કરી તો કેમ ઢીકો મારશો ને ત્યારે તારે આંગળા બાંગળા મવડાયેલા કઈ ન આવે. હોતા નથી. હા, હું એક જ હારો છું આખા ભારતમાં. એક જ મિનિટ. મનોજભાઈ કે ઈ હાસુ. હા બસ હું કહું ઈ હાસુ. હાસો હાસો. તો પછી? પતિ ગયું ઈ વાત આજ ની તો કાલ મને ખબર હતી. આજ ની તો કાલ બધા સમજ છે. હા આજ સમજી ગયા, સમજી ગયા. અમને દિલને અમારા એક જ દિલને મિનિટ. દિલાસો મળ્યો. સંજયભાઈ સમજી ગયા. સંજયભાઈ કઈ ન બોલ્યા. બે સારે ભાગવત કરવા નથી થતી એટલે એમ કહી દેવાનું મનોજભાઈ મતલબ માની ગયા, ગમે બાને માની ગયા. ધરાક ખાટી કરી નાખી એને. હજી હમણાં 10 મિનિટ પહેલા હરી કહી રહ્યો ના, ના, કૂતરાની દ્રાક્ષ પૂંછડી ખાટી ગમે નથી એટલી કરી. ભોમાં કૂતરાની નાખતો, પૂંછડી કરી. ઈ વાંકી. તો આપણને વાત છે. ખબર જ છે ઈ વાંકી. એ ધરાક હા બસ ધરાક ખાટી કરી નાખી અને આમ ન પૂગે ને ત્યારે આમ કરી નાખે. ગમે એટલું બાયું ને ગયો ને પણ કેમ પોગે છે. મોઢેથી નો પોગે તે હાથ ઉપાડે. હા અને ફરી વાંકી. વાત સાચી 100%. જો એક્ઝામ્પલ આ લાઈ એક્ઝામ્પલ એ છોડી આમ જો લાઈ એક્ઝામ્પલ એ છોડી જો હું એને આમે કર્યું મેં એને આમે કર્યું જોયું મને આવે ગુસ્સો. જોયું આ જોયું ને આ બોલે ન પોગી શકે ને એક ઢીકો મારી નાખી દે પાતાળમાં. આ એમ જ આવતા લાગે. હા અત્યારે હું
હું છે ને મારી એનર્જી વેસ્ટ નથી કરવા માંગતી ફાલતુ લોકો માટે, એટલે મારે ફાલતુ નહીં, ઇન્ટેલિજન્ટ લોકો પાસે તારું કઈ હાલતું નથી. ફાલતુ લોકો હાટુ મારે કઈ છે હા. એનર્જી વેસ્ટ નથી કરવાની થતી. હા જૈસી જિસકી સોચ I વાત don't મારી care. 100% હાચી. મોઢેથી નો પગે, હાથથી પગે. ઓલે ઓલે કિનાલે એ બૂટ કાઢમાં. બૂટ ની કાઢતી અત્યાર ની મારતી રેવા દે. તમે માર તમે મોજું મગજ છે. આપણે આમ તમે આમ માર ખાવાના જોગી જ છો. લેડીઝ ના ઓનર ના પૂછલે આપણે સીધા હા સુંદરાલાલ એટલે તમે સાઈડ લ્યો ને મારા ઘડીએ બોલો એટલે તમને ત્યાં શું છે તારે એટલે સાઈડ નહીં લેવાની વારા ઘડીએ. તો તમારી સાઈડ નહીં તે લેવાની કીધું તું મનિયાની પૂંછડી વાંકી ઈ તો આપણે બીજી વાતમાં હતી ને. અત્યારનો ટોપિક બાઈ ની આમાં આ મેળવવાનો છે વાંકી હોય ઈ વાંકી. એમ નહીં. અરે હરી તે નોટિસ કર્યું વાકી છે પણ ઈ જે જગ્યાની વાકી છે ને આ વાકી છે પણ સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ અલગ અલગ આવે. નહીં. એ હરી હરી વાંકી છે તો ઈ હું અત્યાર સુધીમાં ક્રિશાની આમાં આ બધીમાં મેળવું, ખોટું હોય તો આ, સાચું હોય તો આ. તમે કેદી આમાં તમે એક જ હાસા. હું એક કઈ વાતમાં હાસો હોય ઈ કેને ગમે? બધી વાતમાં. હાસો તો હા બધી વાતમાં હું તારી હારે છું. હા બસ જો આમ હોવું જોવે, ભલે માર ખાવા પડે પણ પાછો વાળે નહીં આમ જોવાનો. જો નો પોકી શકે આમ જો. ખોટું. જોઈ ને આ પૂગી નો કે આમ થાય. આ પ્રેમ છે ખોટું સાહેબ. હોય તો અમે હાથ વારા ઘડીએ બાઈ નો સાથ નો જો, ક્રિશાનો સાથ નો જો, ખોટીમાં આમાં નો મેળવો. ઈ વસ્તુ સારી નથી. ઈ બીવરાવે કોઈ બીહે નહીં. જે સત્ય છે ઈ સત્ય છે. નકર છે ને આ 6 નંબર મોઢા ઉપર પડી જાય હમણાં. ડિઝાઇન પડી જાય મસ્ત છે જો. મસ્ત ડિઝાઇન છે પડી જાય. આ કહાઈ ગયા બીજા લઈ આવો. આ સડાન ઝાડ ઉપર એક મિનિટ એને છે ને આ સડાન ઝાડ ઉપર સડાવે કે નહીં તો સડાન ઝાડ ઉપર સડને માર ખા. અમને ખબર જ હોય ક્રિશા, અમને ખબર જ હોય. અમારે શેણાન ઝાડ નો આવે. ઈ તો તમારામાં તેવડ નથી બોલવાની એટલે તમે એને મારો. બાકી કોઈને શું તેવડ શું છે કોઈને હાથ અડાડે. હા બોલીને બતાવો, બોલીને બતાવો, બોલીને બતાવો. મારી એનર્જી ફાલતુ લોકો માટે અત્યારે વેસ્ટ નથી કરવાની. હું થાકી ગયેલી છું. મારો એટલે મારે કરતા છે ને waste નથી બોલવામાં કરવાની એનર્જી થતી. ઓછી વેસ્ટ થાય. હા તો બોલીને બતાવો ને કે તમારામાં તેવડ આવે. મારવાથી એનર્જી ઓછી ન થાય, બોલવાથી એનર્જી ઓછી થાય. કેમ કે બરાડા પાડીને બોલવી ને એટલે છે ને આપણે માઇન્ડ ની આ સ્નાયુ હોય ને આમ ખેંચાય. એટલે તારે માઇન્ડ છે, સ્નાયુ છે. મારા કરતા છે ને બોલવામાં એનર્જી વધારે વેસ્ટ થાય. કાલથી છે ને બોલવાનું બંધ, મારવાનું ચાલુ. વાહ, એક ઢેકો ને ઘૂસતો, એક ઢેકો ને બોલે, ઘૂસતો. વ્યવસ્થિત ન મારી લેવાનું. હા, એનર્જી ખોટી વેસ્ટ નહીં કરવાની આપણે. બાંધવાની વાત થાય છે, તમારી ને મારી વાત ન થતી, વાત આ બેની છે. મારો મારા પક્ષ લીધો બેની. એ સોડી, મારો પક્ષ લીધો. મારા બેની વાત છે, ઘરની વાત નથી થતી. ઘરની વાત છે ને અલગ જ રાખજો. વાતની જગ્યાએ બરાબર, ઘરની વાત છે ને ઘરે રાખવાની, ઘરે રાખજે, બહારની બરોબર? અરે, ઘરની વાત ઘરે એ રાખજે. બધું માઈ ગયું. તમારી માસીનો તંબુરો બ્લડી ઇડિયટ રાસ્કલ ગુજરાતીમાં બોલ. નોનસેન્સ રાસ્કલ એટલે રેગ્યુલર Regular માણસ. વ્યવસ્થિત માણસ હોય ને એને રાસ્કલ કહેવાય. આપણે આમ જ રહેવાનું છે. હા કોણ થતું ના? કેતા તમારા દાદા ક્યાં? હું ઝૂકવાનું થતું નથી કોને ખબર? એમ ન ખબર. એક દી છે ને એટલે ખુદને ખબર નથી હું ઝૂકવાનું થતું નથી